મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાયન્સ અને ટેકનોલોજીમાં બાળકોને મૂંઝવતો અઘરો પ્રશ્ન એટલે એસઆઈ એકમ વિશે બાળકોને એમસીક્યુમાં તેની અલગ અલગ પ્રકારની ખાલી જગ્યાઓમાં બાળકોને ઘણી મુસીબત પડતી હોય. ધોરણ 6 થી માંડીને ધોરણ 12 સાયન્સ સુધી તમને આ એસઆઈ એકમ છે એ વિજ્ઞાનમાં સાયન્સ અને ટેકનોલોજીમાં તમને મદદરૂપ થવાના છે. તો પેલું ક્ષેત્રફળ છે. ક્ષેત્રફળનો એસઆઈ એકમ છે મીટર ગુણ્યા મીટર એટલે મીટરનો સ્ક્વેર, મીટરનો વર્ગ. પછી વેગ મીટર પ્રતિ સેકન્ડ, મીટરના છેદમાં સેકન્ડ. પાવર એનો એસઆઈ એકમ છે વોટ. આવૃત્તિ એનો એસઆઈ એકમ છે હર્ટ્ઝ, જેને HZ તરીકે એને સંજ્ઞામાં લખાય છે. વિદ્યુત પ્રવાહને એમ્પિયર કહેવાય, એમ્પિયરને A. વિદ્યુત ભારને કુલમ, કુલમને સંજ્ઞામાં C પણ કહેવામાં આવે છે, કુલમ કહેવામાં આવે છે. વિદ્યુત સ્થિતિમાન જેને સંજ્ઞામાં W કહેવામાં આવે છે, વોલ્ટ કહેવામાં આવે છે. તો આ હતો વિજ્ઞાનમાં બાળકોને મૂંઝવતો અઘરો પ્રશ્ન એસઆઈ એકમની આપણે વાત કરી. મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો ગમ્યો હોય તો જ કરજો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ. મિત્રો એસઆઈ એકમનો વિડીયો આજે આપણે અભ્યાસ કર્યો. આવા નવા વિડીયો અભ્યાસ કરવા માટે અમારી ચેનલમાં જોડાયેલા રહ્યો. મિત્રો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ.